જે રવિ સભા છે એ સૌથી પહેલાં તમે એમાં જો દ્રઢતા આવો તો પછી એના પછી ઓટોમેટિક બધું તિલક ચાંદલોને બધું ઓટોમેટિક બધું આવતું જાય છે. એટલે મારી સાથે પણ લગભગ એવું જ થયું. સૌપ્રથમ તો મેં જ્યારે સંતો પાસેથી સાંભળ્યું કે યોગી બાપાએ આજ્ઞા કરી છે કે 25,000નો નફો જતો કરીને પણ તમારે રવિ સભા એટેન્ડ કરવી, એટલે એ ટાઈમે યોગી બાપાએ કહ્યું એ ટાઈમે 25,000ની કિંમત આપણે સૌ વિચારી શકીએ કે કેટલી હશે. એટલે 25,000નો નફો, ગ્રોસ નહીં, 25,000નો નફો જતો કરીને પણ આપણે રવિ સભામાં હાજર રહેવું. તો કંઈ પણ વિચાર્યા વગર સ્વામીની આજ્ઞા છે, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞા છે એમ વિચારીને પણ મેં રવિ સભા શરૂ કરી. અને રવિ સભા શરૂ કર્યા પછી ઘણીવાર એવું થાય કે મનમાં આપણા અમુક એવા પ્રશ્નો હોય કે જેનો આપણને કંઈ જવાબ ન મળતો હોય, આપણે ઘણીવાર મૂંઝાયેલા હોય. પણ રવિ સભામાં આવવાથી જે અહીંયા મંચ ઉપરથી જે પ્રવચન થતું હોય એ પ્રવચનમાંથી એકાદ વાક્ય એવું આપણને સાંભળવા મળી જાય કે જેનાથી આપણો જે પ્રશ્ન છેલ્લા લગભગ અઠવાડિયા 10 દિવસથી ચાલતો હોય એનું આપણે નિરાકરણ મળી જાય. એટલે આવો અનુભવ એકવાર નહીં પણ અનેકવાર મને થયો છે. અને એ પછી હવે તો બાપા હું લગભગ 25 વર્ષથી નાટક લાઇનમાં નાટકો કરતો હતો ને અમારા નાટકના પ્રયોગો લગભગ રવિવારે સાંજે જ હોય. એટલે 25 વર્ષથી રવિવારની સાંજ એટલે નાટકના શોની ભજવણી એ રીતે જ જીવન લગભગ જીવ્યા છે. પણ જ્યારથી આ સિરિયલ આવી છે ત્યારથી નાટક છૂટી ગયા છે અને સત્સંગ હાથમાં આવી ગયો છે. અને ત્યારથી રવિવારની સાંજ એટલે રવિ સભા એ હવે એકદમ ફિટ થઈ ગયું છે. એટલે ક્યાંય પણ હોય, ક્યાંય પણ જઈએ, બહારગામ કોઈક પ્રોગ્રામ માટે જવાનું થાય તો ત્યાં આપણું મંદિર હોય તો હું એ રીતે તપાસ કરી લઉં કે અહીંયા સમય એ રીતે એડજસ્ટ કરી અને કરી લઉં. એકવાર એક પ્રસંગ એવો બન્યો કે રવિવારે જ સવારે અમારા જે રાઇટર જે તારક મહેતા જે છે એમની શ્રદ્ધાંજલિ સભા અમદાવાદમાં હતી સવારે 11 વાગે. અને સવારની ફ્લાઇટમાં જવાનું હતું ને સાંજની અમદાવાદની ફ્લાઇટ 7 વાગ્યાની હતી. એટલે મેં કીધું 7 વાગ્યાની રિટર્ન ફ્લાઇટ એટલે તો રવિ સભા મિસ થશે. અને હું લગભગ 1-1.5 વાગે તો ફ્રી થઈ જવાનો હતો. તો મેં કીધું હવે મને મનમાં વિચાર આવ્યો કે આપણે બરોડાથી કદાચ કોઈ ફ્લાઇટ હોવી જોઈએ બપોરે. એટલે મેં તપાસ કરી તો 3:30 વાગે બરોડાથી ફ્લાઇટ હતી. એટલે મેં લખેલી એમાં ટિકિટ કરાવી, એમાં ટિકિટ થઈ ગઈ. 4:30 હું અહીંયા એરપોર્ટ પર ઉતર્યો અને એરપોર્ટથી સીધો અહીંયા 5 વાગે રવિ સભામાં આવી ગયો. એટલે આપણી જો દ્રઢતા હોય તો ભગવાન કંઈ ને કંઈ રસ્તો આપણને સુજાડી જ દે છે.